Good morning, all. Today discuss about minimum boiling mixture isotope and a maximum boiling mixture isotope in a mass transfer operation to unit number 2 distillations. હવે મેક્સિમમ અને મિનિમમ બોઇલિંગ એઝોટોપ એને કહીશું આપણે ડિફરન્શિએટ એઝોટોપ, જે આપણે પોઝિટિવ ડેવિએશન્સ ફ્રોમ આઈડિયલી એન્ડ નેગેટિવ ડેવિએશન્સ ફ્રોમ આઈડિયલી એ બંનેમાં આપણે જોઈશું. આ પોઝિટિવ છે અને દેન આફ્ટર નેગેટિવ છે, નેગેટિવ ડેવિએશન્સ જે આપણે ટોટલી ગ્રાફિકલી સિસ્ટમ પર જોવાના છે. ધીસ વન એમાં આવશે મેક્સિમમ અને આગળ છે મિનિમમ. આ પોઝિટિવ ડેવિએશન્સ અને નેગેટિવ ડેવિએશન્સ પર આવશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધ ફર્સ્ટ ઓફ ઓલ ધ પોઝિટિવ ડેવિએશન્સ, એમાં જોઈશું આપણે મિનિમમ બોઇલિંગ એઝોટોપ. ઓકે, then this is a graphical system for a minimum boiling mixture isotope in a graphical system. એમાં ફર્સ્ટ છે પોઝિટિવ ડેવિએશન્સ. એનો ગ્રાફ આપણે કઈ રીતે આવશે એ જોવાનું રહેશે. ધીસ વન ગ્રાફિકલ સિસ્ટમ, જેનો કર્વ છે એ ઉપરથી આવશે. ઓકે, જોઈ લો સિમ્પલી આ ગ્રાફ આપ્યો છે, એનો કર્વ છે તે ઉપરથી છે. જોયો આવી રહ્યો ધીસ વન. નેગેટિવ ડેવિએશનમાં શું આવશે? ગ્રાફ નીચેથી હશે, જે હશે લાઈન એ આપણો ગ્રાફ નીચેથી આવશે. ઓકે, ધ મિક્સચર વોઝ ટોટલ પ્રેશર ઇઝ ગ્રેટર દેન that computed for ideality for equation number 9.4. જે આપણે ઇક્વેશન્સનો યુઝ નથી કરવાના, પણ જોઈ લઈએ કે એવી જ ઇક્વેશન્સ આપણે એને યુઝ કરવાના છે. ધીસ વન 9.4 જે આપણે ઓલરેડી જોઈ ગયા છે આગળના લેક્ચરમાં. ઓકે, જે રાઉલ્ટ્સ લો પરથી આવશે. જો ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી બાર ઇઝ ઇક્વલ ટુ પીએ એક્સ મોલ ફ્રેક્શન્સ પ્લસ પીબી 1 માઇનસ એક્સ, જે ઉપરના ટર્મ પરથી છે. ઓકે, દેન the equations ને યુઝ કરીએ. then is said to show positive deviations from a Raoult's law. તો Raoult's law આપણે કોને કહીશું? Raoult's law આપણે જોઈ ગયા છે ને, is a partial pressure is equal to vapor pressure into mole fractions equal to ફોર્મમાં આવશે. ઓકે, જે આપણે જોઈ ગયા છે ને, પી એ પાર્શિયલ પ્રેશર બાર ઇઝ ઇક્વલ ટુ ધ પી મલ્ટીપ્લાય એક્સ, the partial pressure P bar into X. Okay, then the most mixture fall into this category. In this case, the partial pressure of each component are larger than the ideal. The as shown in figure, જે આપણે જોવાના છે 9.6 આયરવા હો જો this one figure 9.6 positive deviations from ideality in this graph for which one પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન્સ એ, જે આપણે રાઉટ્સ તો જોયો છે. હવે એનો ગ્રાફ જોઈએ આપણે. ધીસ લાઇન ટુ ધીસ લાઇન ફોર અપર સાઇડ. ઓકે, ને આપણે આ તો જોઈ ગયા છે ઓલરેડી. ધીસ વન એ કયો ગ્રાફ બતાવે છે? પીટી વર્સિસ એક્સ અને પીટી વર્સિસ વાય, જે ડ્યુ પોઈન્ટ અને બબલ પોઈન્ટ પરથી આવશે. હવે આ ગ્રાફ કયો છે? આપણે કોન્સ્ટન્ટ પ્રેશરનો, જે ટેમ્પરેચર અહીંયા કોન્સ્ટન્ટ બતાવ્યું છે એટલે કોન્સ્ટન્ટ પ્રેશરનો ગ્રાફ હોવાનો. ઓકે, પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન્સ, જે ટેમ્પરેચર કોન્સ્ટન્ટનો આપ્યું છે. ઓકે, ઇઝ અ ગ્રાફિકલ સિસ્ટમ ફોર અ પોઝિટિવ ડેવિએશન્સ ફ્રોમ આઈડિયલિટી. ઓકે, જે આઈડિયલ આપણને પીએ અને પીબી આપ્યું છે તે આ પ્રમાણે છે. આઈડિયલ પીબી અને આઈડિયલ પીએ. ઓકે, એનો ગ્રાફ જે આપ્યો છે તે પીટી વર્સિસ એક્સ પ્લસ પીટી વર્સિસ વાય. આ જે ગ્રાફ છે એ ટેમ્પરેચર કોન્સ્ટન્ટનો છે એટલે પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન આવશે. જો પ્રેશર હશે તો અહીંયા ટેમ્પરેચર આવશે, જે આપણે નેગેટિવ ડેવિએશન્સમાં જોઈશું. ઓકે, ઇટ શુડ બી નોટેડ દેટ the concentration for each component approaches unity, the mole fractions, the partial pressure for that the substance approach ideality tangentially, and also Raoult's law in other words. અલગ અલગ રીતે આપણે કીધું છે, is nearly applicable to the substance present in a very large concentration. This is the case for all substance except where association within the vapor or electrolytic dissociations within the liquid occurs. Then the distribution diagram for x versus y star for system of this type of appears the same as that the figure 9.2 આપણે જોઈએ ફિગરમાં, જે શાના માટે છે? મિનિમમ બોઇલિંગ એઝોટોપ મિક્સચર 9.2.
ઓકે, જે આપણે કોન્સ્ટન્ટનો જોઈ ગયા હતા ગ્રાફ એના પરથી જોવાના છે, એટલે કમ્પ્લીટલી ખ્યાલ આવશે. જે ગ્રાફ આપણે જોઈ ગયા હતા 9.2 ધીસ વન, ઓકે, ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રેશર, અને એટલે શેના વર્સિસ આવશે? ટેમ્પરેચર વર્સિસ મોલ ફ્રેક્શન્સનો ગ્રાફ એનો આ રીતે આવે છે. જો ટેમ્પરેચર હશે તો એનો ગ્રાફ આ રીતે આવે છે, જે આપણે જોયું એ પ્રમાણે. હવે જે ગ્રાફ આપણને આપ્યો છે એનો જે ડોટેડ લાઇન છે ધીસ વન, ઓકે, ધ મોલ ફ્રેક્શન્સ ઇન અ વેપર વર્સિસ મોલ ફ્રેક્શન ઓફ એ ઇન અ લિક્વિડ, જેમાં ડ્યુ પોઈન્ટ અને બબલ પોઈન્ટ આ રીતે છે. ઓકે, જે આપણે આ ગ્રાફ પ્રમાણે ડિસ્કસ કરીશું. એમાં વિચ લાઇન મોલ્સ ઓફ ડી ઓપન મોલ્સ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ લાઇન EF બાય લાઇન DE, જે કન્સિડર કર્યું છે. ઓકે, હવે કન્ટિન્યુ કરીશું આપણે એમાં. Then this graph in the basic 9.2, ઓકે, આ જે આપણે સ્ટેટમેન્ટ જોયું તે આપણે ગ્રાફ વર્સિસ જોયું. હવે સ્ટાર્ટ કરીએ આપણે મેઇન પોઈન્ટ, મિનિમમ બોઇલિંગ એઝોટોપ મિક્સચર્સ. વેન ધ પોઝિટિવ ડેવિએશન્સ ફ્રોમ ધ આઇડિયલિટી આર સફિશિયન્ટલી લાર્જર, અને વેપર પ્રેશરના બે કોમ્પોનન્ટ્સ છે, એક ધ લિક્વિડ અને વેપર, ઓકે, આર ધ નોટ ટુ ફાર અપાર્ટ, ધ ટોટલ પ્રેશર કર્વ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર may be a rise through a maximum at some concentration in a figure 9.7a માં જોઈએ આપણે this one, this, ઓકે, 9.7 એમાં શું છે? ધ ફર્સ્ટ ગ્રાફ છે એમાં એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, ઓકે, અને બી અને સી છે કોન્સ્ટન્ટ પ્રેશર પર છે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ પ્રેશર પર છે. તો એ ગ્રાફ કરી દે પછી જુઓ મોસ્ટ કર્વ જે ફર્સ્ટ આપણે જોઈ ગયા, જે કર્વ ઉપરથી આવે છે, હે ને, પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન, જે આપણે કર્વ જોયું ઉપરનો તે ઉપરથી લાઈન પ્રમાણે આવે છે. ઓકે, એટલે આનો કર્વ આપણે આ રીતે જશે. દેન જે ફર્સ્ટ ગ્રાફ હતો એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર હતો, આ છે કોન્સ્ટન્ટ પ્રેશર પર આવે છે, એટલે ટેમ્પરેચર વર્સિસ મોલ ફ્રેક્શન, ઓકે, પ્રેશર અને ટેમ્પરેચર. હવે આને પ્રોજેક્શન લાઈન લઈ લે તો કર્વ આનો આ રીતે આવશે ઉપરથી. જો નેગેટિવ ડેવિએશનમાં છે તો એનો કર્વ આ રીતે આવશે, એ પ્રમાણે આપણે જોઈશું. એનો આ ગ્રાફિકલ સિસ્ટમ 1 એટમોસ્ફિયર પર આપ્યો છે આપણને. એ ખાસ મોલ ફ્રેક્શન્સ વર્સિસ કોઈ બી એક એક્ઝામ્પલ આપ્યું છે, તે આપણે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ પ્રેશર પર જોવાનું રહેશે. ઓકે, ધીસ ઇઝ અ minimum boiling mixtures. When the positive deviations from the ideality are sufficiently large and the vapor pressure of the two components are not too far apart, the total pressure curve at constant temperature may be a rise through the same concentrations માં જોયું. એમાં point L the point of this vaporization curve tangential ટર્મમાં આપી છે. અને હોલ જે ગ્રાફિકલ ટર્મ જોઈ લો તમે એકવાર, the pressure versus mole fractions જે આપ્યા છે CS2 ના, એન્ડ ધ આઈડિયલ છે જે એસિટોન આપ્યું છે. સેકન્ડ ગ્રાફ એ બી જે કોન્સ્ટન્ટ પ્રેશર અને ટેમ્પરેચર પર આવવાનું. ઓકે, દેન ધ એઝોટ્રોપિઝમ is a pressure which is present in the minimum boiling temperature for this system for all mixtures of the compositions less than L, such as those C, the equilibrium vapor E માટે, is richer than the more volatile component for liquid D, and the all mixtures richer than the Henry's law જે આપણે જોઈ ગયા છે H. Mixture of composition of L gives rise of the vapor of the composition identical with the liquid and its consequently the boils at a constant temperature and without change in the compositions. If solutions either D or H are boiled in the open vessel with the continuous escape for the vapor, temperature and compositions, for all the residual liquid in each case move along the lower curve, the curve way from the point L, okay, જે ગ્રાફમાં આપ્યું છે પ્રમાણે. And the solution like this cannot be completely separated by a ordinary equations. જે ઇક્વેશન્સ કયું છે y star is equal to x, જે કયા બેઝિસ પરથી આવશે? y star is equal to x. આપણે મિનિમમ બોઇલિંગ એક્સોટોપ અને મેક્સિમમ
બોઇલિંગ એઝોટોપ જોવાના છે, એના બેસિસ પર આવશે. દેન જે ગ્રાફ છે એના બેસિસ પર આપણે જોયું. દેન ધીઝ એઝોટોપ મિક્સચર. Isotope mixture is a sort are very common and these thousands have been recorded. One of the most important it is the ethanol water isotope. એના માટે છે ethanol which at the 1 atmosphere occur for 89.4 mole જે આપ્યા છે આપણે isotope ના. The percent of ethanol is 78.2. કોઈ બી તમે એક્ઝામ્પલ લઈ શકો ગ્રાફિકલી. મેન એઝ અ ગ્રાફિક ઇઝ ઇમ્પોર્ટન્ટ. For disappear in the system at pressure below 70 mm Hg. 70 mm Hg આપ્યું છે. ઓકે, this is the minimum boiling azeotrope. મિનિમમ બોઇલિંગ એઝોટોપ જે આપ્યું છે એ આપણે કહો પ્રમાણે જોયું. હવે મેક્સિમમ બોઇલિંગ એઝોટોપ જોઈએ આપણે, જે ડિટેલ્સમાં આપ્યું છે. મેન છે ગ્રાફિકલ સિસ્ટમ. ગ્રાફ આવડી છે એટલે ઓટોમેટિક તમને ડિસ્કશન તમે જોઈ શકશો. આ નેગેટિવ ડેવિએશન્સ ફ્રોમ આઇડિયલિટી એનો ગ્રાફ આવ્યો છે નેગેટિવ ડેવિએશન્સનો. હે ને, જે કીધું એ પ્રમાણે તમને નેગેટિવ ડેવિએશન્સનો ગ્રાફ નીચેથી આવે છે. ઓકે, એમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે, પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન્સ એક્સ વર્સિસ વાય, અને વાય સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એક્સ, જે આપણું ઇક્વેશન્સનો મિનિમમ અને મેક્સિમમ પર આવશે. રિફ્લક્સ રેશિયો જોવાનું આવશે. તો ડિસ્કસ કરીએ આપણે. વેન ધ ટોટલ પ્રેશર ઓફ અ સિસ્ટમ એટ અ ઇક્વિલિબ્રિયમ લેસ દેન ધ આઇડિયલ વેલ્યુ, the gas system is said to be the derivative negatively from a Raoult flow. અને એમાં રાઉટ ફ્લો ઓલરેડી યુઝ થાય છે. 9.2 ફિગર આપણે જોઈ ગયા છે સ્ટાર્ટિંગમાં, જેનો ગ્રાફ આ રીતે હતો. ઓકે, જે ડ્યુ પોઈન્ટ અને બબલ પોઈન્ટ હતો. અને ધ સચ સિચ્યુએશન શોન ઇન 9.9 કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જે આવી રહ્યા છે. ધીસ વન ગ્રાફ ઇમ્પોર્ટન્ટ. ઓકે, જે આઈડિયલ પીબી અને એક્સ આપ્યું છે, એમાં ડ્યુ પોઈન્ટ. ઓકે, ધીસ ઇઝ ધ આઈડિયલ પી સ્ટાર ધ મોલ ફ્રેક્શન્સ એ and this pressure versus mole fractions for which data included for acetone etc is a constant temperature per episode. Positive deviations were neither vapor association nor for liquid associations. The partial pressure of the constitute of the solutions approaches in ideality as their concentration approaches 100% of the constant diagram for such a in the case for a general appearance. ઓકે, જે મિનિમમ ગ્રાફનો આ રીતે છે, જે ડિસ્કશન પણ આપણે આવ્યો મેક્સિમમનો. એન્ડ ધ ડિફરન્સ ઇન ધ વેપર પ્રેશર કોમ્પોનન્ટ ટુ ગ્રેટ એડિશન્સ, જે નેગેટિવ ડેવિએશન્સ આર ધ લાર્જ એન્ડ ધ કર્વ ઓફ ધ ટોટલ પ્રેશર અગેન્સ્ટ કમ્પોઝિશનમાં આવશે. જે ફિગર વાઇઝ જોઈશે આપણે, જે ફર્સ્ટ કોમન ફિગર જોઈએ તે નીચેનો ગ્રાફ આ રીતે આવશે. પહેલો ગ્રાફ છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરના, બાકીના અલગ રીતે આવશે. ઓકે, આઈડિયા એઝોટોપ એઝ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને BS ઇઝ ધ કોન્સ્ટન્ટ પ્રેશર. પહેલાંમાં કોન્સ્ટન્ટ પ્રેશર હતું, પછી ધ્યાન આપશો તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર હતું. ઓકે, ધીસ ઇઝ સમ ચેન્જીસ ઇન 1 એટમોસ્ફિયર ગ્રાફિકલ સિસ્ટમ. હવે પેલા ગ્રાફમાં કેવી રીતે હતું, ઉપરથી નીચે હતું, ને આમાં અહીંયાથી આ રીતે છે. યાદ રાખવાનું સિમ્પલી, જે ડિફરન્સ કઈ રીતે આવે છે ગ્રાફ. When the difference in the vapor present the component to the in additions the negative deviations are large, the curve for total pressure against the composition may be passed through a minimum as in the figure. જે 9.10 માં આપણે જોયું ફર્સ્ટ. The conditions apply for a boiling temperature L and the 9.210b and the conditions of azeotropism. The equilibrium vapor is linear and the more volatile substance for a liquid was X is less than the azeotrope composition and greater if the X is larger. Solution: on the either side of this azeotrope is boiled in the open vessel with escape of the vapor will ultimately leave a residual liquid of the azeotrope composition in this level. જે આ પ્રમાણે લેવલમાં આવશે. તો ગ્રાફ પર ધ્યાન આપો. મેઇન જે આ ગ્રાફ છે, ધીસ લાઇન અને ધીસ લાઇન, જે આ કર્વ આવે છે એ જ કહે છે કે નેગેટિવ ડેવિએશન્સમાં છે. એન્ડ ધીસ ડિસ્કશન પાર્ટ ફોર એસિટોન
ક્લોરોફોર્મ CaCl3નું આપ્યું છે એક્ઝામ્પલ, જે આઈડિયલ ફ્લોર માટે આપ્યું છે. દેન ધ મેક્સિમમ બોઇલિંગ એઝોટ્રોપ આર લેસ કોમન દેન ધી મેક્સિમમ ટાઈપ, મિનિમમ ટાઈપ કહેવાય એને. The one which is very well known in this, that hydraulically acid water and the mole percent of the HCl, which can be prepared simply by the boiling a solution of any strength of this acid. The open vessel, this is one of the method standardized hydrochloric acid, જે HCl પર છે ને 110 degree Celsius. Okay, this is the main concept of the maximum minimum azeotrope, જે પોઝિટિવ અને નેગેટિવ રિએક્શન્સમાં આવશે. ઓકે, બાકીનું છે આપણે મલ્ટી કમ્પાઉન્ડ સિસ્ટમ બધું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ડ્યુ પોઈન્ટ અને બબલ પોઈન્ટ આપણે ઓલરેડી જોઈ ગયા છે. દેન જોઈશું આપણે સિંગલ સ્ટેજ ઓપરેશન્સ, ફેસ વેપરાઇઝેશન્સ, જે આ ગ્રાફમાં જોઈશું આપણે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જોવાના છે, સિંગલ સ્ટેજ ઓપરેશન, ફ્લેશ વેપરાઇઝેશન્સ. ઓકે, થેન્ક યુ સો મચ.